વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું બ્રેડ પિઝા. બ્રેડ પિઝા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવામાં પણ ઓછો સમય લાગે છે. બ્રેડ પિઝા બનાવવા માટે આપણે સૌથી પહેલાં વેજીટેબલનું મિક્સચર તૈયાર કરી લેશું. તેના માટે આપણે એક બાઉલમાં સમારેલું કેપ્સિકમ, બી કાઢી સમારેલું એક ટમેટું, સમારેલી એક ડુંગળી લેશું. ડુંગળીને કટ કરી આ રીતે છૂટી પાડીને લીધી છે. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન બાફેલી મકાઈ નાખશું. તમે આ મિક્સચરમાં તમારી પસંદ પ્રમાણે વેજીટેબલ્સ એડ કરી શકો છો. હવે તેમાં 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 2 ટીસ્પૂન ઇટાલિયન મિક્સ હર્બ નાખશું. મિક્સ હર્બના બદલે તમે ઓરેગાનો પણ નાખી શકો. 1 ટીસ્પૂન મીઠું એડ કરશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. તો આ મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણે બ્રેડ પિઝા બનાવી લેશું. તેના માટે આપણે પહેલાં બ્રેડ લેશું. બ્રેડ પર બટર લગાવી દેશું. પછી તેના પર પિઝા સોસ લગાવી દેશું. પિઝા સોસને બદલે તમે ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો. ત્યારબાદ તેના પર બનાવેલું વેજીટેબલનું મિક્સચર પાથરી દેશું. હવે તેના પર ચીઝ છીણીને નાખી દેશું. અત્યારે મેં મોઝરેલા ચીઝ લીધું છે. તમે જે ચીઝ અવેલેબલ હોય તે લઈ શકો છો. હવે આપણે આ બ્રેડને શેકી લેશું. તેના માટે તવો થોડો ગરમ થાય એટલે તેના પર થોડું બટર નાખશું. અત્યારે મેં નોનસ્ટિક તવો લીધો છે. નોનસ્ટિક તવાને બદલે તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ પણ લઈ શકો છો. હવે તેના પર બનાવેલી બ્રેડ મૂકી દેશું. બ્રેડ પર ચીલી ફ્લેક્સ અને મિક્સ્ડ હર્બ સ્પ્રિંકલ કરી દેશું. હવે તેને ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી લો ફ્લેમ પર થવા દેશું. ગેસની આંચ એકદમ ધીમી જ રાખવી. ત્યાં સુધીમાં આપણે આ જ રીતે બીજી બ્રેડ પણ તૈયાર કરી લેશું. પહેલાં બ્રેડ પર બટર લગાવી દેશું. ત્યારબાદ પિઝા સોસ સ્પ્રેડ કરી દેશું. પિઝા સોસ અવેલેબલ ન હોય તો તમે ટોમેટો કેચઅપમાં ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન મિક્સ્ડ હર્બ અથવા ઓરેગાનો મિક્સ કરી તેને પણ લગાવી શકો. ત્યારબાદ તેના પર વેજીટેબલનું મિક્સચર પાથરી દેશું. ચીઝ છીણીને નાખી દેશું. છેલ્લે ચીલી ફ્લેક્સ અને મિક્સ્ડ હર્બ સ્પ્રિંકલ કરી દેશું. હવે આપણે તવા પર મૂકેલી બ્રેડ ચેક કરી લેશું. તો બ્રેડ પરનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. તેને આપણે તવા પરથી ઉતારી લેશું. અને આ જ રીતે બીજી બ્રેડ પણ ઢાંકીને એકદમ ધીમી આંચ પર શેકી લેશું. હવે આપણા બ્રેડ પિઝા તૈયાર થઈ ગયા છે. તેને કટ કરી સર્વ કરશું. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.